અને હવે સમાચાર સુરતથી, જ્યાં ગેસની અછતને કારણે વતન જતા શ્રમિકોને રોકવા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ગુજરાત સરકારની સૂચના પ્રમાણે શ્રમિકો માટે ગેસની જરૂરિયાત ધરાવતી કંપનીઓને ફાસ્ટ ટ્રેક પર પીએનજી કનેક્શન માટે પરમિશન આપી દેવાશે। પીએનજી કનેક્શનની તમામ અરજીનો ઝડપી નિકાલ અને ઇન્સ્ટોલેશન કરવા માટે ગુજરાત ગેસને સૂચના આપી દેવાઈ છે। જ્યાં સુધી પીએનજી કનેક્શન ન મળે ત્યાં સુધી શ્રમિકોની રસોઈ માટે જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા માટે અરજી કરી શકાશે। ભારત સરકારના નોટિફિકેશન પ્રમાણે કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીનના નિયમોના આધારે પરમિશન આપવામાં આવશે। કંપનીમાં કામકાજ કરતા શ્રમિકોને ભોજનની સુવિધા સરળતાથી મળી રહે તે માટે સરકારે આ ફેસલો કર્યો છે। ઘણી કંપનીઓ દ્વારા કેન્ટીન માટે ગેસ કનેક્શનની માંગ સાથેની અરજીઓ મળવાની પણ શરૂ થઈ ગઈ છે। ગુજરાત સરકારની જે સૂચના છે કે જે પણ કંપનીને જે પણ યુનિટને પોતાના શ્રમિકો માટે જે પણ ગેસની જરૂરિયાત છે એમાં જે પણ કંપની પીએનજી કનેક્શનની રિક્વાયરમેન્ટ કરી રહી છે એને અમે ફાસ્ટ ટ્રેક પર અપ્રુવલ આપી અને પ્રોસેસ કરાવી રહ્યા છીએ। ગુજરાત ગેસને આ તમામ પ્રકારની અરજીઓ છે એ બને એટલી જલ્દી નિકાલ કરવાની અને ઇન્સ્ટોલેશન કરવાની સૂચના આપવામાં આવી છે।